નમસ્કાર. ભારતીય સેનાની વર્ષ 2026 માટેની અગ્નિવીર ભરતી પ્રક્રિયા વિશેની આ ખાસ વિગતોમાં સૌનું સ્વાગત છે. તો ચાલો આ તક વિશેની બધી જ માહિતીને એકદમ સરળ રીતે સમજીએ. ઘણા લોકોનું સપનું હોય છે ભારતીય સેનામાં જોડાઈને દેશની સેવા કરવાનું. જો આવો જ કોઈ વિચાર મનમાં હોય તો સૌથી મોટો સવાલ એ થાય કે શરૂઆત ક્યાંથી કરવી? ચાલો એ જ જોઈએ. તો આજે આપણે શું જોવાના છીએ? સૌથી પહેલાં તો આ અગ્નિવીર ભરતી શું છે? પછી જોઈશું કે ઉંમર કેટલી હોવી જોઈએ, ભણતર કેટલું જરૂરી છે અને અરજી કરવાની પ્રોસેસ શું છે. અને હા, સૌથી અગત્યની વાત, છેલ્લી તારીખ કઈ છે એ પણ જાણીશું, જેથી કોઈ તક ચૂકી ન જાય. ચાલો તો સીધા જ આવી જઈએ સૌથી પહેલા અને સૌથી મહત્વના પોઈન્ટ પર, ઉંમર. કારણ કે દરેક પોસ્ટ માટે ઉંમરની શરતો અલગ અલગ હોય છે, એટલે આ બાબતને બરાબર સમજવી ખૂબ જ જરૂરી છે. જુઓ, અહીંયા સ્પષ્ટ રીતે 4 અલગ અલગ પદો અને તેની ઉંમર મર્યાદા આપેલી છે, જેમ કે અગ્નિવીર જીડી, ટેકનિકલ કે ટ્રેડ્સમેન માટે 17.5 થી 21 વર્ષની ઉંમર હોવી જોઈએ. તો બીજી તરફ જેસીઓ ધાર્મિક શિક્ષક માટે આ મર્યાદા 27 થી 34 વર્ષ સુધીની છે. એટલે અરજી કરતા પહેલાં પોતાની જન્મ તારીખ આ રેન્જમાં આવે છે કે નહીં એ ખાસ ચેક કરી લેવું. સારું, તો ઉંમરની વાત તો સ્પષ્ટ થઈ ગઈ. હવે આગળ વધીએ અને જોઈએ કે ભણતર કેટલું જરૂરી છે, એટલે કે શૈક્ષણિક લાયકાત શું માંગવામાં આવી છે. તો મોટાભાગના અગ્નિવીર પદો માટે જે બેઝિક લાયકાત છે એ છે ધોરણ 10 પાસ. પણ હા, એક વાતનું ખાસ ધ્યાન રાખવું કે અમુક ખાસ પદો જેમ કે ટેકનિકલ પોસ્ટ્સ, એના માટે કદાચ સાયન્સ જેવા વિષયોમાં વધારે ભણતર અથવા તો અમુક ટકાની જરૂર પડી શકે છે. એટલે જે પણ પદ માટે અરજી કરવી હોય એનું નોટિફિકેશન ધ્યાનથી વાંચી લેવું ખૂબ જ જરૂરી છે. ચાલો હવે માની લઈએ કે ઉંમર અને ભણતર બંને માપદંડોમાં ફિટ બેસીએ છીએ. તો હવે આગળ શું? અરજી કેવી રીતે કરવી? ચાલો એના પર એક નજર કરીએ. અરજી કરવા માટે એક નાનકડી ફી ભરવાની રહે છે, જે છે ₹250. અને આ ફી અહીં દર્શાવેલી બધી જ કેટેગરી માટે સરખી જ છે. હવે ઘણા લોકોને ઓનલાઈન ફોર્મ ભરવામાં થોડી મૂંઝવણ થતી હોય છે. જો એવું કંઈ હોય તો ચિંતા કરવાની જરૂર નથી. નજીકમાં જે ઓનલાઈન સેન્ટર હોય ત્યાં જઈ શકાય. એ લોકો થોડી ફી લઈને આખી પ્રોસેસમાં મદદ કરી દેશે. જેમ કે અહીં એક ઉદાહરણ આપેલું છે. મહેસાણામાં આવેલું શ્રી તિરુપતિ ઓનલાઈન સેન્ટર. અહીં તેમનું સરનામું અને ફોન નંબર પણ છે, જેથી કોઈને જરૂર હોય તો સીધો સંપર્ક કરી શકે. સારું, હવે આપણે આવી ગયા છીએ આખી વાતના સૌથી અગત્યના ભાગ પર. એક એવી તારીખ જે ભૂલવી બિલકુલ પાલવે તેમ નથી. એ છે અરજી કરવાની છેલ્લી તારીખ. તો આ તારીખ મગજમાં બરાબર ફિટ કરી લેજો. 1 એપ્રિલ 2026. આ દિવસ પછી અરજી સ્વીકારવામાં નહીં આવે, એટલે કેલેન્ડરમાં અત્યારથી જ માર્ક કરી લો. તો ચાલો ફટાફટ આખી વાતનો સાર સમજી લઈએ. 3 મુખ્ય વસ્તુઓ યાદ રાખવાની છે. પોતાની ઉંમરની યોગ્યતા ચેક કરવી, ધોરણ 10 પાસની લાયકાતની ખાતરી કરવી અને સૌથી અગત્યનું, છેલ્લી તારીખ પહેલાં અરજી કરી દેવી. તો બસ, હવે બધી જ જરૂરી માહિતી આપણી પાસે છે. હવે સવાલ ફક્ત એક જ છે. શું આ દેશ સેવા માટેનો પોકાર છે? શું આ તકને ઝડપી લેવી છે? આ એક એવો નિર્ણય છે જે કારકિર્દીને નવી દિશા આપી શકે છે. એટલે શાંતિથી વિચારો અને પછી પોતાનો નિર્ણય લો.